રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ દિશામાં નક્કર કદમ ભરી નારી સંરક્ષણ અને સન્માન માટે નારી વંદન ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલેક્ટર કમ્પાઉન્ડર ખાતેથી કલેક્ટર આશિષ કુમાર અને જિલ્લા પ્રમુખ રેણુકા ડાયર દ્વારા મહિલા સુરક્ષા રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। બેટી બચાવો અને બેટી પઢાઓના સૂત્રોચ્ચાર સાથે રેલી BRGF ભવન ખાતે પહોંચી હતી। આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ અધિકારી માધવી ચૌહાણ, શિક્ષણ અધિકારી કિરીટ પટેલ, ડીવાયએસપી દેસાઈ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, મહાનુભાવો સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। મહિલાઓનું સર્વાંગીણ વિકાસ થાય, સામાજિક રીતે, આર્થિક રીતે, શારીરિક અને માનસિક રીતે મહિલાઓ સશક્ત અને સક્ષમ થાય, આ હેતુસર દર વર્ષે 1 ઓગસ્ટથી લઈને 8 ઓગસ્ટ સુધી નારી વંદન સપ્તાહની ઉજવણી સરકારશ્રીના માર્ગદર્શન અને દિશાનિર્દેશો હેઠળ થાય છે। એમાં વહીવટીતંત્ર અને મહિલા બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા આ કાર્યક્રમનું આયોજન થાય છે। આ જ શૃંખલામાં આ વર્ષે આજે નારી વંદન સપ્તાહનો પ્રથમ દિવસ છે અને એ દિવસને આપણે મહિલા સુરક્ષા દિવસ તરીકે એની ઉજવણી કરી રહ્યા છીએ। આજે સવારે એક રેલી મારફત આ કાર્યક્રમની શરૂઆત થઈ છે અને હમણાં BRGF ભવન ખાતે મહિલા સુરક્ષાના વિષયો ઉપર નિષ્ણાતો મહિલાઓ અને દીકરીઓને માર્ગદર્શન આપશે। આ જ શૃંખલામાં બાકીના દિવસોમાં અલગ અલગ વિષયો ઉપર આ વિષયની સમજ, આ વિષયની જાગૃતિ કેળવવા માટેના પ્રયત્નો વહીવટીતંત્ર અને મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવશે।